ભાજપ અગ્રણીના ફાર્મ હાઉસ પર હિંસક અથડામણ અને ફાયરિંગ. એક ઇજાગ્રસ્ત. વડોદરા જિલ્લાના પોઈચા ઘાંડી ગામે ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ 5થી વધુ સશસ્ત્ર શખ્સોના ટોળાએ ફાર્મ હાઉસમાં અચાનક પ્રવેશ કરી ધમાલ મચાવી. હુમલાખોરો અને ત્યાં હાજર લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને હિંસક મારામારી થઈ હતી. આ ઘર્ષણ દરમિયાન બચાવ પક્ષ તરફથી આત્મરક્ષા સેલ્ફ ડિફેન્સ માટે આશરે 2 રાઉન્ડ વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવું જાણવા મળી રહ્યું છે. આ અથડામણમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખૂની ખેલ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે હત્યાર અને હુમલાખોરોની ઓળખ મેળવવા ઝીણવટભરી તપાસ હાથ ધરી. કાલે અમારી બેનને હોદવા નીકળ્યા હતા ને એક ફાર્મ હાઉસમાં અમે ગયા હતા. તે ફાર્મ હાઉસમાં જઈને એ છોકરાને છેઠિયો આવ્યો હતો અને 2 ફાયર ઉપર કર્યા અને અમે તે વખત ગાડીમાં બેઠી નીકળ્યા તે વખત મેં પાછળથી ગાડીમાં બેઠા પછી પાછળથી ફાયરિંગ કર્યું. કોઈ ફાયરિંગ કર્યું તમને ખબર? ના, એવું નથી ખબર. કઈ બાજુ ફાયરિંગ? હે, કયા વિસ્તારમાં ફાયરિંગ? સાવલી. ના, સાવલી તાલુકો. સાવલી કઈ બાજુ? પોઈચા. કેટલા વાગ્યાનું બન્યું? 7 વાગ્યાનું. કેટલી ફાયરિંગ થઈ? હે, કેટલા રાઉન્ડ ફાયરિંગ? 2 ઉપર કર્યા. એક મારી ગાડીમાં બેસીને આવતા હતા અમે એક કોમમાં તે વખત પાછળથી કરી દીધું. તમને ક્યાં બાજુ? હે, તમને ક્યાં બાજુ? સાહેબ એક વાગે ચોરી કેટલી વાગે? એક જ છે. કોણ હતું? જોયું તમે માળાવાળો? ના, માળાવાળા કોણ હતા જોયું તમે? ના, અંધારામાં ખબર ના પડી. બાબતે આ વાતાવરણ ઉગ્ર બન્યું. મારી બેન જતી રહેતી એ બાબતથી. શું નામ તમારું? નિમેશભાઈ.